બહુ સાચો રહ્યો, પણ હું એ વાત ફાઇનલ કરીશ કે 4 વર્ષની અંદર મેં બહુ બધું ફિલ્ડ કર્યું છે, ગ્રાઉન્ડ વર્ક કર્યું છે. હા, મેં ઝીરો ગ્રાઉન્ડ વર્ક કર્યું છે, ઝીરો વર્ક, જેને કહી શકાય રોજ સાંજે લોકોની વચ્ચે રહ્યું. તો પહેલો મેસેજ મારો એ છે કે આપ જો સક્રિય સાથી છો, RCM ના એક ડાયરેક્ટ સેલર છો, એક એક્ટિવ સાથી છો, તો આપે હર શામ કોઈની કોઈ જગ્યાએ લોકોની વચ્ચે રહેવું અતિ આવશ્યક છે. ખાસ કાનજીભાઈ, મારી સફળતાનું રાજ પણ એ હોઈ શકે કે હું રોજ ફિલ્ડમાં હોઉં છું અને રોજ સાંજે મતલબ લોકોની વચ્ચે રહેવાનું, કોઈ મીટિંગ રૂપે, કોઈ હોમ મીટિંગ રૂપે, વેલકમ એટ હોમમાં, કોઈ સાથીના ઘરે, હે ને? તો રોજ જો કંઈક ને કંઈક આપણે કરીએ તો લગાતાર આપણે કંઈક શીખતા જઈએ. તો આજની અહીંયા સુધીની સફરમાં ઘણા બધા ટૂંકમાં મને કડવા, સારા, માઠા, નબળા બધા જ અનુભવ થયા અને હું હંમેશા શીખવાને માનું છું અને મારું પહેલેથી સ્લોગન રહ્યું છે કે શીખો, શીખાવો ઓર આગે બઢો. તો આજનું આ કાઉન્સેલિંગની અંદર ફરી આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. જે પણ સાથીઓ હજુ બાકી છે એમને આપ બોલાવી શકો અને જે પણ સાથીઓ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે એમનો ખાસ અહીંયા ધ્યાન રાખી અને આપણે થોડીક વાતો એવી કરીશું કે જેનાથી આપણે બધા જ ગ્રોથ કરી શકીએ ને. મારા માટે કોઈ મારી ટીમ, તમારી ટીમ આવું નથી હોતું, કારણ કે ટેકનિકલ એક એવું લેવલ હોય છે ત્યાં એક માલિકપણાની ભાવના આવી જતી હોય અને પૂરું RCM, દરેક ટીમ, દરેક એક્ટિવ ડિસ્ટ્રીબ્યુટર, દરેક પ્રોડક્ટ પરચેઝર એ બધી જ પોતાની ટીમ હોય છે. કારણ કે જે આપણને અપડેટ પ્લાન આપ્યો છે મે મહિનાથી, તો હવે તો હું એવું માનું છું કે ઓપનર લેવલથી જ આપણને આમ તો રોયલ્ટી આપી દીધી છે. અને અત્યાર પહેલા કેવું હતું કે ગોલ્ડ રોયલ્ટી એ પહોંચે પછી એમને મતલબ કે રોયલ્ટી સ્ટાર્ટ થાય અને રોયલ્ટી પણ કાનજીભાઈ પોતાના ટર્નઓવર માંથી મળે, પોતાની ટીમ પ્રમાણે, હે ને? પણ ઓપનર બધી વ્યવસ્થા કરી દીધી છે કે ઓપનર લેવલ થી રોયલ્ટી આપણને મળવાનું શરૂ થાય, કારણ કે ઓપનર ની અંદર જે પોઈન્ટ વેલ્યુ આવે છે કંપની ટર્નઓવરમાં મંથલી અને યરલી, એ બોનસ માત્ર તમારી ટીમનું નથી મળતું, માત્ર તમારા ટર્નઓવર માંથી નથી મળતું, પૂરી સિસ્ટમ જે 24 વર્ષથી ચાલે છે, જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર છે, જેટલા પણ ડીપો છે, જેટલા પણ પિકઅપ સેન્ટર છે, જેટલી બી ડિસ્પ્લે વોલ છે, ગમે ત્યાંથી પણ બિલિંગ થાય, આ ટોટલ ટર્નઓવર માંથી તમને ઓપનર લેવલથી આપણને 1%, 1% એ કાનજીભાઈ આપણને મતલબ કંપની ટર્નઓવરમાં બોનસ રૂપે મળતું હોય છે. તો હવે આમાં મારી ટીમ, તમારી ટીમ એવું કશું રહ્યું નથી, બધાને ટર્નઓવરમાંથી મને અને તમને હિસ્સો મળવાનો છે, રાઈટ? તો અત્યાર સુધી આપણે એવું બોલતા કે ભાઈ રોયલ્ટી ગોલ્ડ થી આવે, પણ હવે અપડેટ પ્લાનની અંદર ઓપનર લેવલથી રોયલ્ટીઓ શરૂ થઈ ચૂકી છે. કોઈને 1 પોઈન્ટ પ્રમાણે, કોઈને 2 પોઈન્ટ પ્રમાણે, એ આપણી ટર્નઓવર સિવાય જે મળતું છે ને એ એકંદરે રોયલ્ટી છે, એક પ્રકારે એ રોયલ્ટી છે, બરોબર? તો આપણે બધા જ એકબીજાને સહયોગ કરી અને આગળ વધારવા માટે પ્રયાસ કરીશું અને RCM સિસ્ટમ આપણને એ જ શીખવે છે કે ભાઈ બીજાને હરવીને તો બહાર બધે તમે જીતી શકો, હે? બીજી કોઈ પણ ફેકલ્ટી, કોઈ પણ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ સ્ટેટમેન્ટને તમે લો, ત્યાં તમારે જો જીતવું હોય તો બીજાને હરાવવા પડે, પણ આ એકમાત્ર પૃથ્વી ઉપરની એક એવી સિસ્ટમ છે કે જ્યાં બીજાને જીતાડો તો તમે જીતો. તો આપણે એકબીજાને બધાને સહયોગ કરી અને સાથે ચાલવાનું છે. તો પૂરી ક્રાંતિવીર ટીમ ની અંદર બહુ બધા અચીવર છે આપણી ટીમની અંદર. અહીંયા જેટલા પણ અચીવરો છે એમને ફરીથી હું એકવાર સહયોગ માંગીશ કે મારો જો અવાજ કોઈ પણ નેટવર્કના ચેલેન્જમાં કંઈ પણ ઇસ્યુ બને તો મને કાનજીભાઈ તમે જરા મેસેજ આપજો. તો સાથીઓ, જે આપણે શાનદાર ક્લોઝિંગ લીધું માર્ચ મહિનાનું અને આ એપ્રિલ મહિનો ચાલે છે, તો એપ્રિલમાં પણ આપણે શાનદાર લાજવાબ ક્લોઝિંગ લેવાનું છે. અને ક્લોઝિંગ ની જો વાત કરીએ તો માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, 30 અને 31. એમાં પણ અડધો દિવસ તો આજનો જતો રહ્યો, માત્ર 1.5 દિવસ બાકી. હવે આ 1.5 દિવસની અંદર મોસ્ટ ઓફ અહીંયા એક્ટિવ સાથીઓ જ હશે, તો હું ને મારું ગ્રુપ મતલબ આપણે કઈ રીતે કામ કરી શકીએ એના વિશે હું થોડીક વાત કરીશ. ગલત તરીકાથી આપણા માઇન્ડની અંદર ક્લોઝિંગ નામનો શબ્દ એવી રીતે એક વ્યાખ્યામાં બંધાઈ ગયો છે સંજયભાઈ. આપણે શું માનીએ ક્લોઝિંગ આવે એટલે કે ભાઈ લિસ્ટ કાઢીએ, એને લિસ્ટ કાઢીએ, લિસ્ટ ઉપર કોઈ 1500 પરચેજ વોલ્યુમ કરતા છે, કોઈ 2500 એટલે કે 2500 પીવી કરતા છે, કોઈ 5000 પીવી કરતા છે, તો અજયભાઈ આપણે એમને પૂરું કરાવ્યું કે ભાઈ ચલો તમારી ખરીદી બાકી છે અને તમે એને પૂરું કરો. આને આપણે માની લીધું ક્લોઝિંગ. આટલું જ ક્લોઝિંગ છે? નહીં, આ ગલત વ્યાખ્યા છે. આટલું ક્લોઝિંગ નથી સાથી. ક્લોઝિંગ તો અહીંથી શરૂ થાય, એ તો પરચેજ કરવા વાળા માટે છે. ફોલોપિંગ કર્યું, આપણે શું કર્યું? ફોલોપિંગ કર્યું સાથી. તો ક્લોઝિંગ ગલત
વ્યાખ્યા આપણે લઈ લીધી. હકીકતમાં ક્લોઝિંગ કોને કહી શકાય કે જેટલા પણ આપણા એક્ટિવ સાથીઓ છે કે જે ગયા મહિને 70,000 ના ટર્નઓવર ઉપર હતા, એ હર હાલમાં આ વખતે ત્યાંથી ગ્રોથ કરે, 1.15 પહોંચે. એ ક્યારે પહોંચી શકે? તો તળિયામાં આપણે વાઇટલ પિન ઉપર જો નજર કરીએ કે જેનું ટર્નઓવર સુરેશભાઈ 15,000, 20,000, 30,000 જેવું જાય છે અને ઓલરેડી 2500 પીવી કરે છે, એને જો આપણે થોડું પ્લાનિંગ આપીએ તો મારું એવું માનવું છે 2500 પીવી માંથી 5,000 પીવી સુધી પહોંચે અને બિગિનર બને કાનજીભાઈ ત્યાં. આ રીતે જો 2-4 વાઇટલ આપણે વધારીએ તો ઓટોમેટેડ ઓપનર લેવલે ગ્રોથ આવે, ઈગલ લેવલે ગ્રોથ આવે. મતલબ આને ક્લોઝિંગ કહેવાય. આપણે કોને ક્લોઝિંગ માની લીધું કે ભાઈ જે બાકી છે એને પૂરું કરાવો. સમજો કે રમેશભાઈ 2500 પીવી કરે અને 2,000 એ પહોંચ્યા છે, તો આપણે એને કોલ કરીને શું કરીએ કે ભાઈ તમે 2,500 પૂરું કરાવી, 2,500 જે તમે રેગ્યુલર કરો છો પીવી એ પૂરા કમ્પ્લીટ કરી નાખો. આને ક્લોઝિંગ માની લીધું. પૂરી ટીમમાં આવું છે, એક જગ્યાએ નહીં, બધે જ આવું છે. તો એ ગલત ક્લોઝિંગ ની વ્યાખ્યા છે સાથીઓ. ક્લોઝિંગ નો અર્થ એ થાય હર મંથ જેમ નોકરી કરતા છે એને સેલેરી મળે, ખેતી કરતા છે તો એને 3-4 મહિને એકવાર ફસલ પ્રમાણે એનું પેકેજ મળે, જે પણ એની આવક પ્રમાણે. તો એમ આપણને દર મંથલી આપણું એક સ્ટેટમેન્ટ નીકળે, આપણું એક વાઉચર બને અને એ વાઉચર આપણે ગ્રોથમાં લઈ જવાનું. લોકો વિશ્વાસથી ફીલ્ડ કેમ નથી કરી શકતા, યા તો રિટર્ન કેમ આવે ખબર? એનો ચેક નાનો બને યા તો ટર્નઓવર ઘટે, આવું કઈ પણ ઇશ્યુ થાય ને એટલે આમાં અટવાય લોકો. તો આપણે એમાં ન રહેવું હોય તો લગાતાર એક સુંદર મતલબ બધા જ પ્રકારની સમસ્યાઓનું ચેલેન્જ એક જ જગ્યાએ સમાધાન છે, જેનું નામ છે કાનજીભાઈ ગ્રોથ. તો કમસે કમ તમે જે જગ્યા પર છો ત્યાંથી તમારે ગ્રોથ કરવાનો છે. આનું નામ ક્લોઝિંગ છે. અને આપણે શું કરીએ, મેં તો શરૂઆત કરીને ત્યાંથી હું ગ્રોથના મોડ્યુલ ઉપર કામ કરું છું, એટલા માટે હું તમને કહી શકું. અને મારી શરૂઆતમાં થોડીક તમને હવે મારો મતલબ હાઇલાઇટ આપીશ, કારણ કે સંખ્યા થોડી આવે એની રાહે હતો. કારણ કે મારે અશોકભાઈ સાથે વાત થઈ હતી, અમે 60-70 લોકો અજયભાઈ સાથે કે રોજ મળીએ છીએ એક વાગે. અને બહુ સારી વાત છે કે ભાઈ રોયલ્ટી અચીવરની ટીમ રોજ બપોરે જે સુવાનો ટાઈમ હોય, બપોરે આરામનો ટાઈમ હોય અને બપોરે 1 વાગે આટલી મોટી એ સંખ્યામાં મળે તો બહુ સારી બાબત છે. અને તમે બધા જ આ મીટિંગ ને એટેન્ડ કરો એ તમારી લીડરશિપ દેખાડે છે કે ભાઈ તમે પણ કંઈક જિંદગીની અંદર અચીવ કરવા માંગો છો. તો સાથીઓ, મેં ગ્રેજ્યુએશન સુધી એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું અજયભાઈ. અને ગ્રેજ્યુએશનમાં તમને ખ્યાલ જ હોય આર્ટ્સ ની અંદર કે ભાઈ એક શિક્ષક બનવાના એ બધા કોર્सेस હોય છે. તો તે પ્રમાણે યોગ્ય નોકરી ન મળી અને સંજયભાઈ એમાં કોરોના આવી. તો કોરોનામાં તો બધું જ બંધ હતું. હું ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરું. તો બહુ બધી એક્ઝામો પણ મેં આપી અને જે મારે જોબ જોઈતી હતી એ જોબ ન મળવાને કારણે જે કોઈ સાથે માઇક કરું છે પ્લીઝ. જે 4-11 સોરી મેં અનમ્યુટ કરી દીધું છે, કોઈ નવા સાથી હશે સાહેબ. તો મેં મતલબ કોરોનાની અંદર મારી એ થઈ, તમે જો ખાલી આની મહાનતા મની એક વાત કરીશું કાનજીભાઈ. કોરોનામાં ટોટલ સ્ટેટમેન્ટ બંધ હતા, ટોટલ ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી, પણ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં મારો જન્મ જ કોરોનામાં થયો. મતલબ કોરોના કાળની અંદર મારું જોઈનિંગ થયું અને કોરોનાની અંદર મેં મારા આ ટર્નઓવરની મારી ટીમને મેં મોટી સાઈઝ આપી, મોટું રૂપ આપ્યું. તો તમે એક વાત તો અહીંયા ડેફિનેટલી સમજી શકો કે બહાર ટોટલ ઇન્ડસ્ટ્રીઝ લોક હતી, એવા અરસાની અંદર જો એક ગામડામાં રહેલો વ્યક્તિ કે જે આજની તારીખે એસટી નથી આવતું, જે આજની તારીખે 4 સાથી એવા છે કે જે ગ્રેજ્યુએશન સુધી ભણ્યા છે. અમારા ગામડામાંથી હજી કોઈ ભણતું નથી. 7 ધોરણ ભણે, 8 ધોરણ ભણે, બહુ 10 ધોરણ ભણે, પછી એને હીરામાં બેસાડી દેવામાં આવે, દુકાન હોય તો દુકાન ઉપર બેસાડી દેવામાં આવે. મતલબ આજની તારીખે એજ્યુકેશનનો અભાવ છે. આવા એરિયામાંથી એક છોકરો જે આરસીએમ અભિયાનની અંદર આગળ વધે અને કોરોનામાં ફિલ્ડ કરે અને કોરોનામાં રોયલ્ટી અચીવર બને, તો કેવડી મોટી તાકાત આપણને મળી છે, કેવડો મોટો પાવર આપણને મળ્યો છે સાથે, કેવડી મોટી એક જિંદગી બદલવાની તક મળી છે આપણને. શાયદ મને ખબર નહીં હે, તમે કઈ રીતે આરસીએમ કરતા હશો, પણ હું તો એવું માનું કે જો મારી જેવા એક છોકરાને જેની પાસે તક ન હતી, જેની પાસે કોઈ ઓળખાણ ન હતી, 2017 સુધી કાનજીભાઈ મારો પૂરો પરિવાર બહાર ગામ જઈ અને મજૂરી કામ કરતો, ખેતી કામની અંદર કપાસ વીણવાનું કામ આવે એ કરતો.
તો તમે સમજી શકો કે આવી પરિસ્થિતિથી બહાર નીકળવું એ થોડું અઘરું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પણ મેં અસહ્ય મતલબ એ ચેલેન્જનો સામનો કરી અને જો આરસીએમના એ મતલબ પ્લાનથી તમે જોવો, અભિયાનથી તમે જોવો અને આગળ વધવા માટે પ્રયાસ કર્યો, તો આનાથી હું તમને વિશ્વાસ અપાવું કે તમે જો સારી રીતે આ અભિયાનની અંદર આગળ વધો તો તમે ખૂબ સારી રીતે આની અંદર મતલબ સફળતા સુધી પહોંચી શકો એમ છે. તો આવી રીતે મારી શરૂઆત થઈ. પ્રોડક્ટ વાપરવાથી બધા જ ના પરિવારમાં ફાયદો થયો હોય એમ મારા પરિવારમાં પણ ફાયદો થયો. એ પ્રોડક્ટ ઉપર હું નહીં જઈશ, પણ મને એક તમારી જેમ તમારી કોઈની કોઈ અપલાઈન હશે, મારી પણ એક અપલાઈન છે અને અપલાઈને ફર્સ્ટ એક મેસેજ આપ્યો, કાનજીભાઈ કે જો તમારે આ સિસ્ટમની અંદર આગળ વધવું છે તો આની અંદર અલગ અલગ ક્લબ છે. ડાયમંડ ક્લબ, સુપર ડાયમંડ ક્લબ, સ્ટાર ડાયમંડ ક્લબ, એમાં કોઈનો કોઈ એક ક્લબ થી આગળ વધો. તો મને ખ્યાલ ન હતો કે ક્લબ શું કહેવાય. તો મને સમજાયું કે ભાઈ કોઈ સારું કામ કરવું હોય તો તમારે પ્રેક્ટિસ કરવી પડે. જેમ કે આજ કોઈ ક્રિકેટર સારું ખેલતો હોય તો એ ત્યારે જ ખેલી શકે જ્યારે પ્રેક્ટિસની અંદર બહુ જાજો સમય એ મતલબ એક સમય ક્યાં ગાળે પ્રેક્ટિસ પર. તો આપણે જે ક્લબ કરીએ ને એ ક્લબ આપણી પ્રેક્ટિસ, આપણે સુપર ડાયમંડ ક્લબ કરીએ, ડાયમંડ ક્લબ કરીએ, સ્ટાર ડાયમંડ ક્લબ કરીએ, એ આપણી પ્રેક્ટિસ છે કે જ્યાં આપણા ઘરે પ્રોડક્ટ યુઝ થાય અને પ્રોડક્ટ વાપરી અને આપણે અનેકો લોકોને પ્રોડક્ટ શેર કરીએ. શેર કર્યા પછી આપણા નેટવર્કની અંદર આપણે એમને ઇન્વોલ્વ કરીએ. તો સફળતા માટેનું પ્રથમ પાયદાન મારી અપલાઈને મને બતાવ્યું કે ડાયમંડ ક્લબ તમારે કન્ટિન્યુ કરવું જોઈએ. અને મારી સફળતાનું ટૂંકું રાજ હું તમને બતાવું તો આજ 36 મહિનાથી મારો રેગ્યુલર ડાયમંડ ક્લબ કન્ટિન્યુ શરૂ છે. સ્ટાર સુપર ડાયમંડ ક્લબ યાની કે 10,000 પીવી. તો જેટલા પણ સાથીઓ ડાયમંડ ક્લબ કરે છે અને નથી કરતા, એ દરેક સાથીને હું રિક્વેસ્ટ કરીશ કે મિનિમમ કોઈનો કોઈ એક ક્લબની અંદર તમે એન્ટ્રી કરી અને આરસીએમ અભિયાનની અંદર આગળ વધો. ઘણા બધા સાથીઓ કરતા જ હશે સુપર ડાયમંડ ક્લબ, ડાયમંડ ક્લબ. જો નથી કરતા તો સાથીઓ મારું એવું માનવું છે કે જે ક્ષેત્રની અંદર આપણે સફળ થવું છે એ ક્ષેત્રની અંદર આપણે આપણી જાતને સમર્પિત ભાવથી મતલબ અંદર આપણે સંલગ્ન કરવી પડે. તો એ ક્યારે કરીએ શકશો? આપણા પરિવારમાં 100% પ્રોડક્ટ વપરાય તો એ ક્યારે વપરાશે? મિનિમમ ડાયમંડ ક્લબનો સામાન આપણે વાપરીએ. તો આ રીતે મેં ડાયમંડ ક્લબ સાથે શરૂઆત કરી. શરૂઆતમાં કોઈ નોલેજ ન હતું મારી પાસે ને, તો હું ઘણા બધાને વાત કરવા જતો ગામડામાં કે ભાઈ અમારા સાબુ સારા આવે, અમારી ચા કોઈ પ્રિઝર્વેટિવ વગરની આવે, કલર વગરની આવે, કેમિકલ વગરની આવે, અમારા તેલ એ રાઈસ બ્રાન્ડ મતલબ ગુજરાતીમાં તમે ચોખાના ફોફાનું જ કહેતા પહેલા કે ચોખાના ફોતરીમાંથી તેલ નીકળે. તો ઘણા બધા ગઢિયાઓ પણ અમને સમજાવીને પાછા ઘરે મોકલી દે. આવું બનતું શરૂમાં. અમે એને બતાવવા જતા પણ એ અમને બતાવતા, કારણ કે ભાઈ ગામડાઓમાં તો સીધી વાત છે, એજ્યુકેશનનો અભાવ. તો એ લોકો શું કરે, આપણને સમજાવી દે તો આપણે પાછું રિટર્ન ઘરે આવતું જવાનું. પછી એવા અરસાની અંદર હું ડગ્યો નહીં. સાથીઓ મેં લગાતાર કામ શરૂ રાખ્યું. કોઈ માને, કોઈ નહીં માને, કોઈ વાતની મજાક કરે, મશ્કરી કરે, ઘણા બધા એ નામ પણ બદલી નાખ્યું, એ બધું જ ચાલ્યા કર્યું. પણ મારી અંદર એક વિશ્વાસ જાગી ગયો હતો, મારી અંદર એક બિલીફ સિસ્ટમ જાગી ગઈ હતી અને મને એક જ મતલબ અંદરથી જ એવી એક તાલાવેલી હતી કે જિંદગી એકવાર મોકો આપે ને તો ચાલુ માલિક બનીને છે ને. એ વિચારોને આધીન મને આરસીએમ મળ્યો અને સમજાણું સાથે. તમારી પણ આવી જ માન્યતા હશે. તમારે પણ આ જ જોઈએ છે કે જે આજ દિન સુધી આપણે ક્યાંય નોકરી કરી છે, કોઈ ખેતી કામ કર્યું છે, કોઈ પ્રાઇવેટ કામ કર્યું છે, તો આ કામોની અંદર આપણે આપણા ઈચ્છા પ્રમાણે જીવન નહીં જીવી શકતા. આપણા દરેક સપનાઓ પૂરા નહીં કરી શકતા. આપણે જેવી લાઈફસ્ટાઈલ જોઈએ છે એવી આપણે મેળવી નથી શકતા. મેળવવું છે આપણે બધું જ જોઈએ છે હે ને, પણ આપણે પામી શકતા નથી. તો આ આરસીએમ એક તક છે, આરસીએમ એક બદલાવ છે, આરસીએમ એક અવસર છે. કઈ રીતે? તો આપણે બધા જ ભીલવાડા વિઝિટ કરી હશે અને ભીલવાડા બહુ મોટા મોટા બેનરમાં લખ્યું છે કે મેં માલિક હે ને. તો આજથી આપણે બધા પોતાની જાતને એક માલિક સમજશું. અહીં આપણને મોકો મળ્યો છે માલિક બનવાનો. સાથે એક સિસ્ટમ ક્રિએટ કરવાનો, એક સિસ્ટમ ઊભી કરવાનો કે જે રાતે પણ ચાલે, દિવસે પણ ચાલે, ચાહે ઉનાળો હોય તો પણ ચાલતી રહે. આવી સિસ્ટમ ક્રિએટ કરવાનો આપણને એક અવસર મળ્યો છે, જે બહારના ધંધામાં પણ મળે છે એવું નથી. બહાર અલગ અલગ બિઝનેસમાં પણ મળે છે, પણ ત્યાં કાનજીભાઈ લાખો રૂપિયા લગાવવા પડે, કરોડો રૂપિયા લગાવવા પડે, અને ત્યારે જઈ અને તમે કોઈ સિસ્ટમ ક્રિએટ કરી શકો. અહીંયા આપણી સાથે મજાક કેમ થાય ખબર? જેટલા સાથી અહીંયા એક્ટિવ છે, આ તો એક્ટિવ થવા માટે પ્રયાસ
એ સાથીઓની સાથે હું થોડીક વાત કરીશ કે આપણે કોઈને વાત કરીએ તો લોકો મજાક કેમ માને, આપણી હાંસી કેમ ઉડાવે, યા તો આપણું માનતા કેમ નથી. આ સવાલ લગભગ એકટીવ સાથીઓનો હોય છે કે ભાઈ મને ડર છે હેને કે મારી મજાક કરે તો સાથીઓ એની પાછળ બે ચાર કારણો મારા મતલબ એ તારણમાં આવ્યા છે કે એક તો કાનજીભાઈ આપણે સામે ચાલી અને આરસીએમ આપવા જઈએ છીએ. હવે ભારતનું કલ્ચર કેવું છે કે તમે કોઈ બાબતને સામે ચાલીને આપવા જાવ ને એટલે એની કદર નહીં કરેલો. તમે ચેક કરજો કોઈ પણ બાબત, આનો દોર બદલાશે અને આનો દોર બદલાશે કારણ કે આરસીએમ 5મા ગેરની અંદર રફતાર પકડી ચૂક્યો છે. બહુ ઓછો સમય છે, ટફ. આજ આપણી પાસે એક નેટવર્ક બિલ્ડ કરવાનો એક સુનહરો મોકો છે. સાહેબ તમે આ સમજી શકો 2024 પૂરું થતા થતા તમે આને મહેસૂસ પણ કરીએ છો. અમે જયારે દેવા જઈએ ત્યારે એ સાથીઓ આની કદર કરતા નથી. બીજું, ફ્રીમાં દેવા જઈએ છીએ આપણે, કોઈ પાસેથી જોઈનિંગ કરવાનું કોઈ પેમેન્ટ લઈએ સાથીઓ, તો એમાં મૂંઝાવાનું નહીં. લોકો મજાક કરતા હતા સાથીઓ 2005માં પણ, 2010માં પણ કોઈ વાકું બોલતા હતા, કોઈ ત્રાસુ બોલતા હતા. એ જ લોકો જે 2005માં સંજયભાઈ ના પાડતા હતા, 2005માં આપણા એક્ટિવ સાથીઓની મજાક કરતા હતા, એવા સાથીઓ આજ જોઈનિંગ લે છે. એટલે ટેન્શન નહીં લેવાનું. કાનજીભાઈ અવાજ તમારો ક્લિયર આવે ને? યસ યસ યસ. ક્યારેક જરાક કપાય પણ કાઈ વાંધો તો નેટનો પ્રોબ્લેમ હોય. હા, તો જે તે સમયે પણ જે સાથીઓ મતલબ એ કરતા હતા, ના પાડતા હતા ભાઈ આવા, એ લોકો આજે જોઈનિંગ લે છે ભાઈ. ખાસ તે દિવસે એને સમજાઈ ગયું હોત તો આજે એને એની ટીમના એના અનુભવના વર્ષો પસાર થઈ ચૂક્યા હોત. પણ સાથીઓ એમાં આપણે ક્યાંય અટવાવાનું નહીં. મને ખ્યાલ છે ઘણા બધા નવા સાથી આવી વાતોથી અટકાતા હોય, ડર હોય એને, તો આવો કોઈ ડર રાખવાનો નહીં સાથીઓ. અને હું તો ત્યાં સુધી કહું કે આમાં જો આપણે અટવાણા, કોઈ વાત કરી, આપણને કોઈ મનાઈ કરી, ના પાડી અને આપણે એમાં અટકાઈ ગયા તો નુકસાની તો આપણને જ છે ને. નુકસાની તો આપણને છે. તો નાદાન છે, એને થોડી ખબર છે આ એક અભિયાન છે કે જ્યાં એના અનેક ઉદ્દેશ્યો છે. સ્વાસ્થ્ય રક્ષા, નવા ભારતનું નિર્માણ, આજે મહિલા સશક્તિકરણ, બ્લડ ડોનેટ, વૃક્ષાવૃદ્ધિ અભિયાન, આવા બધા અભિયાનો જેના મહાન છે, એને થોડી ખબર છે. એ લોકો તો મજાક કરવાની ને કરવા ગયું. એમાં તમે ને હું અટકાઈ આવું બને નહીં. તો સાથીઓ તમારે પણ આવી જ રીતે મતલબ તમારી કામની અંદર નિરંતરતા જાળવી રાખવી પડશે, લગાતાર કામ કરતું રહેવું પડશે અને લોકોને વાત કરતી રહેવી પડશે. કારણ કે ઇન્ડિયન કલ્ચરની અંદર હંમેશા શરૂઆતની અંદર લોકો વિરોધ કરે અને વિરોધ કરેલી બાબતમાં તમે અડીખમ ઉભા રહ્યો તો લાસ્ટની અંદર તમને એ જ લોકો સહયોગ આપે, એ જ લોકો સપોર્ટ આપે અને એ જ લોકો તમને સફળ પણ બનાવે. પણ તમારે શું કરવું પડશે? અત્યારે અડીખમ ઉભું રહેવું પડશે. હા, હું ચોક્કસ એ વાત કહીશ કે મારી અહીંયા સુધી સફળતામાં, અહીંયા સુધીની જર્નીમાં અપલાઈનનો બહુ મોટો રોલ છે. તો તમારી જેટલી પણ અપલાઈન છે એને હું તો કહું કોટી કોટી વંદન કરો. અને હું અહીંયા જોઉં છું કાનજીભાઈ, સંજયભાઈ, અશોકભાઈ, અજયભાઈ, જે પણ સાથીઓ અહીંયા તમારી અપલાઈન બેઠી છે, આ અપલાઈનને આવી મજબૂત અપલાઈન છે તમારી પાસે. પહેલા તો તમે ગર્વ લ્યો. એને ઘણા બધા સાથીઓ પાસે સંજયભાઈ અપલાઈન નથી, એને કામ કરવું છે, એને આગળ વધવું છે, પણ એને દિશા આપવા વાળું કોઈ નથી. ભાઈ તમે નસીબદાર છો કે આવી ગ્રેટ, આવી મહાન લેવલ વાળી, હંમેશા એક્ટિવ, ઇફેક્ટિવ, જાગૃત, એક્ટિવ અપલાઈનો છે તમારી પાસે. તમને ડગલે ને પગલે માર્ગદર્શન આપે સાથે. એ જે કહીને એ રીતે તમે આજે ચાલતા રહ્યો. કારણ કે સાથીઓ આરસીએમ આપણા બધાનું સપનું છે કે રોયલ્ટી માટે કરીએ, આરસીએમ આપણા સપનાઓ માટે કરીએ. એને તો એવી અપલાઈન છે, એ અપલાઈનોનો થોડોક સહયોગ લ્યો, એની વાતને માનો, એની વાતનું અનુકરણ કરો. એક દિવસ તમે પણ એ જગ્યા ઉપર આવશો, તમે પણ અપલાઈન બનીને એ લેવલ ઉપર પહોંચશો. તો સાથીઓ અપલાઈનનો બહુ મોટો રોલ હોય છે અને હંમેશા અપલાઈન તમારું ભલું ઈચ્છે. અપલાઈન હંમેશા તમારું ભલું ઈચ્છતી હોય. સાહેબ આપણને ઘણી વાર એવું લાગે કે અપલાઈન મને જબરદસ્તી મીટિંગમાં બોલાવે છે, અપલાઈન મને અહીંયા મોકલે છે, અપલાઈન મને આવું કહે છે. તો અપલાઈન હંમેશા તમારું હિત ઈચ્છે છે ભાઈ. તમને બોલાવે છે મીટિંગ કારણ કે તમે જે પરિસ્થિતિમાં જીવો છો એ અપલાઈનને ખબર છે. તમે જે વાસ્તવિકતામાં છો ને એ તમારી અપલાઈનને ખબર છે. એ અપલાઈન એની પરિસ્થિતિમાં તમને રાખવા નથી માંગતું, એમાંથી તમને બહાર લાવવા માંગે છે. એટલા માટે
અપલાઈન હંમેશા તમને ક્યાંક ને ક્યાંક ફોર્સ કરતી હશે, પણ એ અપલાઈનની ફોર્સ નહીં માનતા, અપલાઈનની સામે બાયું નહીં ભીડતા, અપલાઈનને સરેન્ડર થઈ જાવ. અને મારું તો એવું માનવું છે કે સફળ વ્યક્તિ રસ્તો આપોઆપ ગોતી લે, સફળ વ્યક્તિ રસ્તો આપોઆપ શોધી લે, અને જો ના મળે તો એ પોતે રસ્તો બનાવી લે. તો તમે ને હું તો એક સફળતા બાજુ પ્રયાસ કરીએ છીએ સાથીઓ. આપણે તો રસ્તો શોધવો પડશે, જો ન મળે તો આપણે રસ્તો બનાવવો પણ પડશે. તો આરસીએમ રૂપી આપણને એક રસ્તો મળ્યો છે, અને આ રસ્તાની અંદર આપણે ચાલવા માટે અલગ અલગ કેટલી બધી ટ્રીકો છે સાથીઓ, કેટલી બધી ટ્રીકો છે. દરેક ટૂલ્સ નો આપણે ઉપયોગ કરીએ. દરેક એરિયામાં વીકલી પ્રોગ્રામ પણ થતા હશે. તમારે સિટી લેવલે તો મોટા મોટા સેમિનારો થાય છે, અને દરેક સેમિનારોની અંદર હંમેશા નવી નવી સાથીઓને, નવી સંખ્યાઓને આપણે લઈને જવાનું, એનું ફોલોઅપિંગ કરવાનું. સંજયભાઈ જેવું તો ગજબનું ફોલોઅપિંગ સાહેબ પૂરી ક્રાંતિવીર ટીમની અંદર એક પણ ટેકનિકલ પાસે નથી, કારણ કે હું એમને પર્સનલી ઓળખું છું. ખૂબ હાવ એકદમ સરળ સ્વભાવના, બહુ ઓછું બોલે, પણ એમની પાસે જે ફોલોઅપિંગ છે ને, એ તો હું પણ શીખ્યો છું એમની પાસેથી. તો આવી ટેકનિકલ લેવલે તમારી પાસે સારી અપ્લાયન છે, એમનું માર્ગદર્શન મેળવી અને આગળ ચાલો સાથીઓ. અને આરસીએમ અભિયાનમાં તો મારું તારું કઈ જ છે નહીં. બસ એક હું તમને ફાઇનલ કહીશ કે જેમ તમે બાળકોને પ્રેમ કરો, જેમ તમે તમારી પત્નીને, માતા પિતાને, તમારા પરિવારને પ્રેમ કરો, એટલો જ પ્રેમ તમારે આ સિસ્ટમ સાથે કરવો પડશે, એટલો જ પ્રેમ આની પ્રોડક્ટને કરવો પડશે. કારણ કે મારું એવું માનવું છે કે પ્રોડક્ટ છે ને, આપણે બધા પ્લાન બતાવીએ, પણ હું આજ દિન સુધી પહેલી પ્રાયોરિટી પ્રોડક્ટને આપું છું. કારણ કે પ્રોડક્ટ થી પ્લાનમાં તમે લાવો ને તો બહુ અંતર આવશે. પ્લાનમાં આવેલા લોકો શાયદ પ્રોડક્ટ ન વાપરે, પણ પ્રોડક્ટ થી આવેલા લોકો પ્લાનમાં જરૂર આવે. તો પહેલો પ્રોડક્ટ ટ્રાય કરાવો, પ્રોડક્ટ ટ્રાય કરાવ્યા પછી એનું જોઈનિંગ કમ્પ્લીટ કરાવો, અને ત્યારબાદ એને પ્લાનમાં લાવો. આપણે શું બતાવીએ, પહેલા પ્લાન બતાવી દઈએ. આરસીએમ માં પ્લાન જેવું શું ભાઈ, પ્રોડક્ટ વાપરવાની છે મોર્નિંગ થી, તેલ ખાઈને ખાવાનું છે, પેસ્ટ વાપરતા હતા અને વાપરવાની છે, એની માટે કોઈ ટ્રેનિંગ ની જરૂર નથી. કરિયાણાનું સામાન છે, અને તમે તાકાત તો જોવો, તમે તાકાત તો આ પ્લેટફોર્મ ની, આ ઇન્ડસ્ટ્રીઝ ની, આપણા અભિયાન ની જોવો. જે જરૂર છે ને એ આપવાનું છે. કોઈને જરૂર વગરની પ્રોડક્ટ લીધી આવું કઈ પણ બન્યું નહીં. જેની જરૂર છે અને ઈ લેવાનું છે, ઈ લીધા પછી આપણને આગળ વધવાનો એક મોકો મળે છે સાથે. તો તમને હું ત્યાં સુધી કહું કે મારી જેવો એક ગામડાનો છોકરો આરસીએમ અભિયાનને સમજી અને લગાતાર એક એક્ટિવિટી કરી, અને જો ટૂંકા ગાળામાં જે પણ તમે, હું તો માને લાંબો ગાળો માનું, આ કોઈ ટૂંકો ગાળો નથી. 3 વર્ષમાં ટેકનિકલ આવવું એ બહુ લાંબો ગાળો કહી શકાય. આજના પ્લેટફોર્મ ઉપર આ કોઈ અઘરું નથી. આજે તો વર્ષ દિવસમાં ટેકનિકલ લો આવશે. હું તમને 2020માં બતાવીશ, એક જ વર્ષમાં ટેકનિકલ લો આવે, 6 મહિનામાં ટેકનિકલ આવે, એટલે એ કોઈ મોટી વાત નથી. હવે તો એવું માનું કે છે ને, આજે અત્યારે જે પાવર આપ્યો ને પ્લાનમાં કે ભાઈ 6 મહિને ફ્રી પ્રોડક્ટ, આમાં તો 100-150 લોકોમાં વ્યવસ્થિત રીતે તમે ફોલો કરો ને તો રોયલ્ટી આવે, 200-250 લોકોમાં ટેકનિકલ આવે. આ કોઈ અઘરું નથી આજે. તો બહુ બધું આરસીએમમાં બદલાઈ ચૂક્યું છે સાથીઓ. એ જૂની માન્યતાઓમાંથી બહાર નીકળી અને હવે આપણે આ ઝૂમ સેશન થઈ ગયા. કંપની એટલી બધી ટ્રેનિંગો આપે તેજસ ઉપર, જેટલા પણ નવા સાથીઓ છે એમને તેજસ ઉપર આપણે કોઈના કોઈ મતલબ જે સેવા આવી, આપણે તેજસ બુનિયાદ, તેજસ મેન, તેજસ મેન ગુરુ સેવા, આ જે પણ તેજસના કન્સેપ્ટ છે એની અંદર આપણે દરેક સાથીને એની ટ્રેનિંગ લેવડાવીએ અને બહુ શાનદાર તરીકાથી આરસીએમ અભિયાનને આગળ વધારીએ સાથીઓ. અને હું લાસ્ટની અંદર એક એક્ટિવ શા માટે થવું આની ઉપર વાત કરીશ, અને ત્યારબાદ આપણી વાતને આપણે પૂરી કરીશું. તો એક્ટિવ એટલા માટે થવું સાથીઓ, કારણ કે આજે તમે કોઈનું કોઈ કામ કરો છો. કોઈ ઘણા બધા સાથીઓ આમાં નોકરી સાથે સંકળાયેલા હશે, ઘણા બધા સાથીઓ પોતાનું પર્સનલ કામ કરતા હશે, કોઈને નાનો મોટો બિઝનેસ હશે, કોઈ ખેતી કામ સાથે સંકળાયેલા હશે. મતલબ બધી જ કેટેગરીના સાથીઓ અહીંયા ઉપસ્થિત છે. હવે જો ઘણી બધી વાર મેં સાંભળ્યું છે કે સમયાંતરે ધંધાનો ક્રેઝ બદલતો. આજ આ ઇન્ડસ્ટ્રીઝ એ ગ્રોથમાં છે તો કાલે બીજી આવશે. ક્યારેક ખેતી છે તો એ કુદરતને આધીન છે, ક્યારેક સારી ખેતી થાય, ક્યારેક નબળી ખેતી થાય. જોબ છે તો સારી જોબ, અને જોબ વિશે તો હું થોડુંક કહીશ. મેં પણ 7 વર્ષ કાનજીભાઈ જોબ કરી, અને મધ્યાહન સુપરવાઇઝરમાં. તો એમાં કેવું હોય કે મહિનાના અંતે કઈ વધે નહીં, અને પગાર એવડો હોય એટલે મહિનાના અંતે કઈ વધે નહીં. મતલબ ગરીબ પરિસ્થિતિ પણ નહીં જાય અને અમીર પણ.
સોરી સાથીઓ, એક નેટવર્ક, હા, માટે આખો 11 મહિનો બેઠો હોય કોટડામાં, એટલે થોડું કે નેટવર્ક નો ઇસ્યુ રહે છે. બીજો મેસેજ એ પણ છે કે કાનજીભાઈ, આવા વ્યસ્ત નેટવર્કમાં, હે, મતલબ મને કોઈ ઝૂમ નું સેશન મેં અલગ નહીં લીધું હોય કે મારું મારું નેટવર્ક લેફ્ટ નહીં થયું હોય. સંજયભાઈ, આવી પરિસ્થિતિમાં મેં ટીમ બનાવી, જ્યાં નેટવર્કની બહુ મોટી ચેલેન્જ છે ગામડાઓ. આવી પરિસ્થિતિમાં પણ જો આ થઈ શકતું હોય તો તમે તો સિટીમાં રહ્યો છો, ત્યાં નેટવર્કની કોઈ ચેલેન્જ નથી, હેને? તો આ પણ એક મેસેજ છે, લેવો હોય તો લઈ શકાય એવો, કે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ જો ટીમનું ક્રિએશન કરી શકાય, ટીમ બનાવી શકાય, તો તમે પણ આ મતલબ સારી રીતે કરી શકો. ઝૂમ નો, હેને? તો આપણે બધા જ કોઈનું કોઈ કામ કરીએ છીએ સાથીઓ, અને એ કામની અંદર આપણે બધા જ બધા વ્યસ્ત હોઈએ કે જેમાંથી 8 કલાક, 10 કલાક, 12 કલાક આપણે આપતા હોઈએ. હવે એ આપ્યા પછી પણ આપણે કોઈ સિક્યોરિટી નથી સાથીઓ, કોઈ સેફટી નથી. જેને કહી શકાય કે મારે આવનારા આ બાળકોનું કોઈ ટેન્શન નથી, મારી આવ પેઢીનું કોઈ મતલબ એ ટેન્શન ન રહે, આવું એમાં શક્ય નહીં બને. કારણ કે નોકરીમાં એ નોકરી આપણા પૂરતી છે, ચાહે ગમે તેવડી નોકરી, ગમે તે નોકરી, નોકરી માત્ર આપણા પૂરતી છે. આપણા વારસદારને ટ્રાન્સફર નહીં થઈ શકે, સિક્યોરિટી નથી. ખેતીમાં પણ આજે ટુકડાઓ થતા જાય છે સાથીઓ. પેલા મોટી ખેતી હતી, આજે એવડી મોટી ખેતી નથી. ગામડાઓમાં પણ ખેતીના ટુકડા થઈ ગયા. એના કરતા પણ વિશેષ આપણે આગળ થોડાક જઈએ, ધંધાની અંદર તો બધાની કેપેસિટી નથી કે બધા જ લાખો કરોડો રૂપિયા લગાવીને ધંધો કરે, અને એ ધંધો પણ, એ બિઝનેસ પણ રોક્યા પછી, આટલા બધા પૈસા રોક્યા પછી પણ એ સક્સેસ જ જાય, એ પ્રોફિટ જ મેળવે, આની કોઈ ગેરંટી નથી સાચી. તો બધા પ્રકારના સ્ટેટમેન્ટમાં એક કોમન ગુણ નીકળે કે કોઈ પણ પરિસ્થિતિમાં ત્યાં આપણને સિક્યુરિટી મળી શકે તેમ નથી. હું આરસીએમ ની અંદર એક્ટિવ શા માટે થાવ, હું આરસીએમ ના અભિયાનને આગળ શા માટે વધારું, તો હું એટલા માટે હું તમને થોડીક અહીંયા નજર એક એ કરાવવા માંગુ છું, દોડાવવા, કે આજ તમે જો આરસીએમ કરી લીધું, આજ દિલથી મહેનત કરી લીધી, તો સાથીઓ અહીંયા એક એવી ધીરે 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 એક એવી સિસ્ટમ ક્રિએટ થાય છે કે જે સિસ્ટમ રતન ટાટાનું એક સુંદર સ્લોગન મને યાદ થાય છે, એટલા માટે હું તમને અહીંયા પેશ કરું છું કે જો તમારે કોઈ ચીજની કિંમત ન પૂછવી હોય, મતલબ કોઈ પણ પ્રોડક્ટ ઉપર તમે આંગળી મૂકો અને એનો ભાવ ન પૂછવો હોય, તો રાત દિવસ મહેનત કરી અને એક એવી સિસ્ટમ ક્રિએટ કરી લો કે જે સિસ્ટમ તમારા માટે આજીવન કામ કરે. તમે સૂતા છો તો પણ કામ કરે, તમે જાગતા છો તો પણ કામ કરે, અરે તમે મામાના ઘરે જાઓ તો પણ કામ કરે, તમે શરીરમાં ગરઢા બનો તો પણ કામ કરે. મતલબ એક એવી સિસ્ટમ તમારી પાસે હોવી જોઈએ કે જે રાત દિવસ તમારા માટે કામ કરે. સાથે એક એવી સિસ્ટમ તમે તૈયાર કરો કે જે સિસ્ટમની મહાનતાને કારણે તમારું એકવાર કરેલું કામ તમને જીવન પર્યંત આવનારી પેઢીને પણ એ રોયલ્ટી રૂપે, એક સિક્યોરિટી રૂપે એ તમારી પેઢીને ટ્રાન્સફર થાય. મતલબ તમારું એક એવું કામ કે જે પૂરા, જેને કહી શકાય ને કે પૂરા પરિવારની એક સિક્યુરિટી નું કામ કરે. તો આપણી પાસે જે આજ એક્ટિવ કામ છે ને, જે પણ નોકરી, ખેતી, દુકાનદાર, ધંધો, વ્યવસાય, આ ટોટલ કામ સાથીઓ એક્ટિવ છે. અને એક્ટિવ નો મતલબ એ થાય કે જે વ્યક્તિ કામ પર જાય છે અને એ કામ પર જ્યાં સુધી છે ત્યાં સુધી જ કાનજીભાઈ એને પૈસા આવે. કામ પરથી છૂટી, કામ પરથી રજા, કામ પૂરું, તો પછી એ કામથી એના પરિવારને કે એને એક પણ પૈસાની આવક આવતી નથી સાચી. તો અલગ એક રીતે આ કામ પડે કે તમે એકવાર આ કામને ક્રિએટ કરી દીધું, એકવાર તમે સિસ્ટમને રન કરી દીધી સાચી, તો આ સિસ્ટમ તમારા માટે કાયમ કામ કરશે. તમારી પૂરી જિંદગી તમારા વારસદારને પણ કામ કરશે. અને ઘણા બધા બનાવો આપણે જોઈએ છે. બોટાદમાં આપણી સામે છે મનીષાબેન ચૌહાણનું એક્ઝામ્પલ. સાથીઓ, નામ એનું નાશ, આજ નહીં તો કાલ, ગમે તેને, દુનિયા તો છોડવાની છે, પણ કાશ કોઈ એવું કામ કરીને જઈએ કે એ કામથી મારા પરિવારની એક સિક્યુરિટી બને, મારા પરિવારને કોઈ સન્માન મળે, મારા પરિવારને આવનારા ભવિષ્યની અંદર પણ કોઈની આગળ હાથ લાંબો ન કરવો પડે, એક રોયલ્ટી જેવી પવિત્ર ઇન્કમ મારા ઘરે પહોંચે. આ કામ આરસીએમ છે. આટલા માટે હું એક્ટિવ થાવ.
આટલા માટે હું લોકો સુધી પહોંચું, આટલા માટે હું હોમ મીટિંગ કરું, આટલા માટે મારે વેલકમ એટ હોમ કરવાના છે અને આટલા માટે મારે મારી ટીમ મોટી બનાવવાની છે. તો આ એક કારણ છે સાથીઓ એક્ટિવ થવાનું. કારણ કે આજ ચાહે ગમે તેવો નોકરિયાત હોય, ગમે તે ડોક્ટર હોય, ચાહે ગમે તે વકીલ હોય, એ કામ પર નહીં જાય ને સાથીઓ તો એ કામથી એને વેતન મળવાનું નથી. એટલા માટે આરસીએમ ની અંદર એક એવી પવિત્ર ઇન્કમ છે, એક આરસીએમ માં આપણને તક મળી છે. અહીંયા હરેક સાથી રોયલ્ટી ટેકનિકલ બની શકાય ને. તમે ચેક કરો તમારા ટેકનિકલ અચીવર એની લાઈફ ચેક કરો, એની લાઈફસ્ટાઈલ ચેક કરો, એનું જીવન તમે ચેક કરો. આજ એની પાસે એક સિસ્ટમ ક્રિએટ થઈ ગઈ, હજારો લોકોનું નેટવર્ક બની ગયું, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ જિલ્લાઓમાં એનું નેટવર્ક ક્રિએટ થઈ ગયું સાથે, અને એક સિસ્ટમ બની ગઈ. સંજયભાઈ તો અમદાવાદમાં બેઠા છે પણ એનું નેટવર્ક અમરેલીમાં પણ છે, એનું નેટવર્ક બોટાદમાં પણ છે, એનું નેટવર્ક ભાવનગરમાં પણ છે. તો લોકો ભાવનગરમાં પ્રોડક્ટ ખરીદે, સિસ્ટમ કામ કરે છે અને એનો ત્યાં ચેક મોટો બને છે. આવી વ્યવસ્થા સિસ્ટમે કરી છે સાથીઓ. તો આ સિસ્ટમની અંદર દરેક સાથી આગળ વધી શકે, દરેક સાથી આની અંદર સફળ થઈ શકે. હા, તમારી અંદર જુસ્સો હોવો જરૂરી છે, તમારી અંદર આગ હોવી જરૂરી છે, તમારા સપના હોવા જરૂરી છે. આરસીએમ ની અંદર એક કારણ હોવું જરૂરી છે. જો તમારી પાસે પોતાનું કોઈ કારણ નથી તો તમને આરસીએમ કામ નહીં આવે, આરસીએમ નો પ્લાન કામ નહીં આવે, તમારી એક પણ અપલાઈન કામ નહીં આવે. ચાહે ગમે તેવડી તાકાત છે આ પ્લાન ની અંદર, આ અભિયાન ની અંદર, પણ જ્યાં સુધી તમારે શું મેળવવું છે લખેલું નથી, તમારું કારણ ક્લિયર નથી, ત્યાં સુધી કરી લો અથવા તો ગમે તેટલા પ્રોગ્રામો, ત્યાં સુધી તમને સફળતા નહીં મળે અને નહીં મળે. સાથીઓ, દરેક લીડર બતાવે આરસીએમ આ છે અને આ રીતે કરી શકે, પણ શા માટે કરવું એ તો તમારે જ નક્કી કરવું. મને કારણ મળી ગયું હતું, મારે શા માટે આરસીએમ કરવું. તો સાથીઓ, પરિવાર જે બહાર ગુજરાન કરવા માટે બહાર મજૂરી કામ કરવા જતો, મારું આરસીએમ નું પહેલું સપનું હતું કે ભાઈ મારે બહાર જતો બંધ કરવું છે. મારા પરિવારમાં જે પણ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને મારે સુધારવી છે, મારું કારણ હતું. ત્યારબાદ કાનજીભાઈ મેં સંકલ્પ કર્યો કે મારે આની અંદર આગળ વધવું છે, તો મારે આની અંદર અલગ અલગ જે પણ આવતું હોય સ્ટેપ એ બધું જોવું છે. તો હું એક બે વાર પ્રોગ્રામમાં ગયો તો ત્યાં મેં જોયું તો આખા એ હોલની અંદર એવા એક સાથીઓને ઉભા કરતા કે જેને આપણે આજે વાઇટલ કહીએ, સંજયભાઈ. વાઇટલ સાથી કેટલા એવું બોલે તો સાથે ઉભા થાય જેટલા વાઇટલ, મારું કોઈ જ લેવલ ન હતું. તો મને એવું લાગ્યું કે ભાઈ મારે આ લોકોની સાથોસાથ આગળ વધવું છે તો ઊભું થવું પડશે. તો ઊભું થવું હોય તો શું કરવું પડશે? મારે વાઇટલ બનવું પડશે. તો મેં પ્રયાસ કર્યો, ટાર્ગેટ લીધો કે મારે આ પિન પર પહોંચવું છે, મારે વાઇટલ બનવું છે. તો હું વાઇટલ બન્યો. ત્યારબાદ મને ફરી પાછી એવી એક મનની અંદર સ્ફૂર્તિ થઈ કે સ્ટેજ ઉપર અમુક સાથીને બોલાવે. તો કોને બોલાવે? તો કે ભાઈ જેટલા પણ હોલની અંદર રોયલ્ટી એચીવરો હોય એ આવી જાય સ્ટેજ ઉપર. ત્યારે મને ખબર પડી કે આ એક રોયલ્ટી પણ લેવલ છે. અને મેં તરત મનની અંદર એક ટાર્ગેટ સેટ કર્યો કે મારે હવે પછીના પ્રોગ્રામોની અંદર સ્ટેજ ઉપર જવું છે. તો મારે શું બનવું પડશે? રોયલ્ટી બનવું પડશે. કેમ કે મારે હજારો લોકોના પ્રોગ્રામથી માત્ર 10 લોકો જે જાય છે એની અંદર મારે સ્ટેજ ઉપર જવું છે. તો મેં સેટ કર્યો ટાર્ગેટ સાથે રોયલ્ટી પર પહોંચવાનું. તો એ પ્રમાણે મેં કામ કર્યું, એ પ્રમાણે મેં ટીમ ડેવલપ કરી અને હું રોયલ્ટી એચીવર બન્યો. એ રોયલ્ટી એચીવથી ફરી પાછું મેં ટાર્ગેટ સેટ કરી કે રોયલ્ટીને પણ ઉતાર્યા પછી અમુક સાથીને બોલાવે અને એના મેસેજ પણ લેવડાવે કે તમે ક્યાંથી છો, કેવી રીતે કામ કરો, સામે બેઠેલા લોકોને કે મેસેજ આપો, તમારી ઇન્કમ શું, આવું બધું જ બોલાવે. તો એ માત્ર 4-5 સાથી હોય. કેટલા હોય? 4-5 સાથી. અને એ 4-5 સાથી કોણ? તો કે ટેકનિકલ. તો ફરી મેં ટાર્ગેટ સેટ કર્યો કે મારે ઈ લોકોમાં આવવું છે, ઈ હરોળમાં આવવું છે, ચાહે ટાઈમ ગમે તે થયો, હું ગમે ત્યાંનો છું, મારે હવે ટેકનિકલ બનવું છે સાથીઓ. તો મેં ટાર્ગેટ સેટ કર્યો ટેકનિકલ બનવાનો. અને ટેકનિકલ બનવા માટે મને થોડું આડું આવતું હતું મારી નોકરી, મારી જોબ, કે જ્યાં મારે 8 કલાક આપવી પડતી. એ ટાઈમ જો હું ટીમને આપું તો હું ટેકનિકલ ફટાફટ બનું. તો સાથીઓ મેં ટાર્ગેટ સેટ કર્યો, નોકરીને છોડી દીધી, થોડી તકલીફો પડી, પણ એ સમય મેં મારી ટીમને આપ્યો, મીટિંગો વધારી, ફિલ્ડ વધાર્યું, 30 દિવસનું શેડ્યુલ બનાવ્યું અને એ વધેલા 4 મહિનાની અંદર હું ટેકનિકલ અચીવર બન્યો સાચો. તો આનાથી હું તમને એ કહેવા માંગીશ કે તમારો જો કોઈ ટાર્ગેટ નથી ને તો સંજયભાઈ ગમે તેટલી મહેનત કરાવે, શું કામનું? કાનજીભાઈ ગમે તેવું પ્લાનિંગ આપે, શું કામ? ખુદનો ટાર્ગેટ હોવો જોઈએ. તમારે રોયલ્ટી બનવું છે તો કેટલા સમયમાં બનવું છે, તમારે ટેકનિકલ પર આવવું છે તો કેટલા સમયમાં આવવું છે, શા માટે આવવું છે. સાહેબ, આનું કારણ ક્લિયર કરો. તમારો પરિવાર આજે હજારો પરિસ્થિતિનો સામનો કરીને જીવે છે, મને ખ્યાલ છે ભાઈ.
ઘણા બધાના મકાનોમાંથી પતરાવાળા હશે, ઘણા બધાના મકાનો આજ ભાડામાં હશે, જેની જેવી પરિસ્થિતિમાં જીવવું છે એવી પરિસ્થિતિમાં નથી જીવી શકતા. બાળકોને સારું શિક્ષણ અપાવવું છે, નથી અપાવી શકતા. માતા પિતા એ ઉંમર પ્રમાણે હોસ્પિટલના ખર્ચા છે એને સારું હોસ્પિટલ નથી આપી શકતા. અરે જે 20-20 વર્ષ એમના ઘરે રહી અને આપણી સાથે આવ્યા ને આપણા પત્ની, એના કંઈક સપનાઓ છે નથી પૂરા કરી શક્યા આપણે. આપણે પણ જેવી બાઇક જોવે, જેવું કાર જોવે, જેવું મકાન જોવે નથી લઈ શકતા. તો શું આવી જ જિંદગી છે? અને જિંદગી અત્યાર સુધીની તો વાત અલગ છે, પણ હવે શું આવીને આવી જ જીવવી છે આપણે? મનુષ્ય દેહ મળ્યો છે સાથીઓ, 84 લાખ યોની પસાર કર્યા પછી સૌથી પ્રભુએ એક પ્રેમ ભર્યો એક આવિષ્કાર કર્યો જેનું નામ માણસ આપ્યું છે. મનુષ્ય, આ મનુષ્ય દેહને આપણે આવી જ રીતે જીવવો છે. દુનિયાભરની સુખ સુવિધાઓ કાંજીભાઈ માણસ માટે બની છે. કાર માણસ માટે બની, સારી સારી સુવિધાઓ માણસ માટે બની, સારી સારી હોટલો, જવેરાત, બેંક બેલેન્સ, જે પણ સુખ સુવિધાઓ છે કોના માટે બની? માણસ માટે. હવે આપણે કઈ અજીવ જ નહીં કરીએ, આપણી જિંદગીની અંદર એનો આનંદ જ નહીં માણીએ, તે કોના માટે છે? પશુ માટે થોડું છે ભાઈ? નહીં. મારે મારી જિંદગી બદલવી છે, મારે મારા સપના પૂરા કરવા છે, એ માટે હું આરસીએમ માં આવ્યો છું અને મેં એટલા માટે મારું નામ આરસીએમ સાથે જોઈન કર્યું છે. હે ક્લિયર? તો તમારે જેટલા પણ સપના છે આ સપનાઓને લખો સાથીઓ, અને સપનાઓ પૂરા કરવા માટે તમે આરસીએમ કરો. હું તમને ત્યાં સુધી કહું કે લોકો મજાક કરશે, મસ્કરી કરશે, પણ તમે ત્યાં અટવાતા નહીં, તમે ત્યાં રોકાતા નહીં, કારણ કે સપના તમારા છે તો સપના પૂરા પણ તમારે કરવા પડશે. બહારની દુનિયા પૂરા નહીં કરવા આવે સાથે છે, તમારે જ ભાગવું પડશે, તમારે જ બિલ્ડ કરવું પડશે, તમારે જ પ્લાનિંગ કરવું પડશે, તમારે જ ટાર્ગેટ લઈને કામ કરવું પડશે. અને અંતે તો હું ત્યાં સુધી કહું કે જે તમારો પરિવાર છે ને એ હજારો પરિસ્થિતિમાંથી ગુજરે છે સાથે, અઢળક અસહ્ય પીડા ભોગ કરે છે. તમારા માતા પિતા જેને કહી શકાય અસહ્ય દુઃખ વેઠીને આજ તમને એક લાયક બનાવ્યા છે. યંગ છો તમે, આજ એક કામ કરી શકવાની સફળતાને પામવા માટે તમે તત્પર છો. તો એ બધા જ સપના પૂરા કરવાની તાકાત ધરાવે છે આરસીએમ સાથીઓ. તમારું જેને કહી શકાય ને તમારી માંગ જે છે ને એ બધી જ આરસીએમ પૂરી કરી છે. શું આપી નથી આપતું આરસીએમ? અઢળક પૈસા આપે સાથીઓ, અઢળક પૈસા. સાથીઓ માન એટલું બધું આપે, સન્માન એટલું બધું આપે, અરે સર્કલ એટલું બધું આપે. શું જોઈએ આપણે? હરવું ફરવું તો આરસીએમ માં ઘરવાળા ના પાડી દે, સંજયભાઈ કે હવે તમે મને આ વખતે નહીં લઈ જતા. એને આટલું બધું હરવું ફરવું સાથીઓ બધું જ છે. બધા જ પ્રકારનું સુખ, તન મન અને ધન આરસીએમ આપી શકે છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે એકવાર આરસીએમ ને દિલથી કરી લેજો, 1-2 વર્ષ. આખી દુનિયા જો કોઈના થપેડા ન ખાવા હોય, અઢળક પરિસ્થિતિનો સામનો ન કરવો હોય, તો એક પરિસ્થિતિનો સામનો કરી લેજો જેનું નામ આરસીએમ છે સાથીઓ. વિશેષ વધારે તો હું નહીં કહીશ, પણ તમારી સફળતા જો મારા શબ્દોની આધીન ક્યાંય આવતી હોય, તમારી અંદર કોઈ સ્પીડ આવતી હોય, તમારું ફિલ્ડ બદલતું હોય, તમારું શેડ્યુલ બનતું હોય, અને તમે તમારું લેવલ બદલતા હોય યા તો ગ્રોથ કરતા હોય, તો મારું આજનું તમને મળવું સાર્થક થશે સાથીઓ. અને મેં તો એવો પ્રયાસ કર્યો છે કે કોઈ સાથી અહીંયા ઉભા રહ્યા તો એ અહીંથી ગ્રોથ કરે, કોઈ અહીંયા અટકેલું છે તો એ એક્ટિવ થાય. અને જે પણ તમારો પરિવાર આ સપનાઓ લઈને બેઠો છે એ ઈશ્વર પ્રભુની પ્રાર્થના કરું કે ઝડપથી તમારા પૂરા થાય, અને આરસીએમ રૂપી મહાઅભિયાનની અંદર એક સાચા સેવક બની અને તમે પણ હજારો લોકોની જિંદગીમાં રોશની લાવો, એવી શુભકામના સાથે ફરી હું વેલકમ કરીશ કામજીભાઈ સિંગાળાને. વેલકમ સર. થેન્ક યુ જોરદાર. બસ તમે તો આજે આ પૂરી આગ લગાડી દીધી ને કે પૂરી સિસ્ટમ ની માહિતી આપી રાઘવ આજે, કે જે તમે જે અમને જે ગાઈડ કર્યા કે જે 51 લોકોને જે તમે જે નોલેજ આપ્યું, અમે કાંઈ ને કાંઈ માં ગ્રોથ કરશું અને કાંઈ ને કાંઈ તમારી જે તમે 1 કલાક અમને આપી છે, અમે કામ કરી અને સાર્થક કરી અને અમે તમને બતાવશું. અને રાઘવભાઈના શબ્દથી જો કોઈને મગજમાં આમ ટચ થઈ ગયું હોય કે મારે ભાઈ આ શબ્દથી મારે કામ કરી લેવું છે, આ શબ્દ મને નહોતો સમજાણો એ સમજાઈ ગયો, તો આ હેન્ડ રેઝ કરે અને ટૂંકો પરિચય આપજો અને આપણે એ શબ્દથી રાઘવભાઈને બિરદાવશું. તો હું વેલકમ કરું છું કે જો કોઈ ભાઈને જે આ રાઘવભાઈના શબ્દથી એમ થઈ ગયું ભાઈ ના આ શબ્દમાંથી હું કામ કરી અને સફળ થઈશ, તો હું વેલકમ કરીશ. તો હેન્ડ રેઝ કરશો. વેલકમ રમેશભાઈ વાઘેલા. જી કાનજીભાઈ, જય શ્રી કૃષ્ણ બધાને, જય આરસીએમ. મારી દીકરાની દીકરી બાજુમાં બેઠી છે, કે દાદા તમે કઈક બોલો. એટલે કીધું આને બોલતા શીખવાડીશ તો કાલ સવારે જાય તો એને ખબર પડશે કે મારી પાછળ કઈક મૂકીને ગયા છે. એટલે એના માન ખાતર હેન્ડ રાઇટિંગ કર્યું અને રાઘવ સર બસિયા ક્યાં બાત છે.
મને કઈ મારા શબ્દો નીકળે છે ને ઈ કાવ્ય પ્રશસ્તિ માટે કે કોઈના વખાણ માટે નથી નીકળતા, પણ જે હૃદયને ક્યાંક ને ક્યાંક ટચ થઈ જાય છે ને, તો અમે ગોલમાં ક્યાંક ખામી કરતા. જ્યારે તમે આપણે વાત કરીને કે ક્લોઝિંગ ની, એ ક્લોઝિંગ નું આજ મને મહત્વ સમજાણું છે ખરેખર હૃદયથી. તો આવી રીતે જ રાઘવ સર આવતા રહ્યો, અમને બધાને મોટિવેટ કરતા રહ્યો. મહિનામાં એકાદી વખત આવતા રહ્યો. તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય આરસીએમ. જય આરસીએમ. વેલકમ દિનેશભાઈ માણાવદર. નમસ્કાર સાહેબ, જય આરસીએમ. જય આરસીએમ. ખરેખર આજે સરે એટલું બધું પ્રોફેશનલ ભાષામાં સમજાયું ને કે ખરેખર અત્યાર સુધી આપણે ઘણા બધા વેમિનાર સાંભળતા હોઈએ, પણ ખરેખર આજનો વેમિનાર એટલે એક આમ પ્રોફેશનલ અવાજમાં અને પ્રોફેશનલ રીતે, તો ખરેખર આજે જે લોકો ખરેખર રહી ગયા ને એ રહી ગયા. ખરેખર આજે ઘણું બધું સમજવાનું શીખવાનું હતું. થેન્ક યુ. આભાર. જય આરસીએમ. વેલકમ હિંમતભાઈ અમદાવાદ. નમસ્કાર કાનજીભાઈ. રાઘવ સરે તો જોરદાર વાત કરી દીધી કે જેની અંદર એક ઉર્જા પ્રાપ્ત થઈ છે કે સાહેબે પોતે કઈ રીતે આ આરસીએમ ની અંદર પોતે કાર્ય કર્યું છે અને જે સ્પીડ માસ્ટરનું બિરુદ મેળવ્યું છે એ સાર્થક કર્યું છે. ખરેખર સંજય સરે જે વાત કરી કે એ એક સ્પીડ માસ્ટર તરીકે ઓળખાય છે, પણ ખરેખર એમની જે વાણી હતી એ બહુ જોરદાર સ્પીડ માસ્ટરની કહે છે ને કે શોભે એવી છે. થેન્ક યુ સર, થેન્ક યુ. ઓવર ટુ કાનજીભાઈ. ઓવર ટુ કાનજીભાઈ. થેન્ક યુ. વર્ષાબેન મોરબિયા.